મારું નામ રાખોલિયા રશીલા છે અને હું જામકંડોળા તાલુકામાં સ્પેશિયલ દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ ટીચર તરીકે કામ કરું છું. છેલ્લા 2002 થી હું આ ફિલ્ડમાં કામ કરું છું અને મારું ફિલ્ડ છે મંદબુદ્ધિ બાળકોનું. પરંતુ જામકંડોળા તાલુકામાં આખા બ્લોક કક્ષાએ કોઈ પણ બીજા ટીચર ન હોવાથી જે સામાન્ય શાળામાં સામાન્ય બાળકો સાથે દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે, એમાં કોઈ અંધ હોય છે, કોઈ બેરામૂંગા હોય છે, કોઈ શારીરિક ખોટખાપણવાળા હોય છે, કોઈ મંદબુદ્ધિ પણ હોય છે. જ્યારે આ બાળકોને આપણે બંધ ઓરડામાં પ્રવૃત્તિ નથી કરાવી શકતા, એ બાળકોને જ્યારે મેદાનમાં લઈ જવાના અને એને ગમતી પ્રવૃત્તિમાં ભાગ લેવડાવી અને જિલ્લામાં લઈ જવાના, જિલ્લામાંથી રાજ્યમાં અને રાજ્ય કક્ષાએથી નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી આપણે આ પ્રવૃત્તિમાં ભાગ લેવડાવી શકીએ છીએ. પરંતુ જ્યારે રાજ્યથી આગળ જવા માટે એના માટે સ્પેશિયલ ઓલિમ્પિક કામ કરે છે. સ્પેશિયલ ઓલિમ્પિકમાં અમારા માટે સ્પેશિયલ કોચની તાલીમ આપવામાં આવે, એમાં અમારું સિલેક્શન થાય તો અમે બીજા રાજ્યમાં જઈ શકીએ છીએ અને બીજા રાજ્યમાં લઈ જવા માટે ટીમ આખી લઈ જવા, ટીમમાં જે કોચનું સિલેક્શન થાય એને વિદેશ રમવા જવા, એ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જાય છે. એવી રીતે મારે આપણે ગુજરાતની એક દીકરી છે જે હેન્ડબોલની ટીમમાં સિલેક્ટ થયેલી અને વલસાડની દીકરી છે અને એ દીકરી સિલેક્ટ થઈ અને બર્લિન જર્મની રમવા ગયેલી, એમાં ત્યાં બીજો નંબર પ્રાપ્ત કરેલો, સિલ્વર મેડલ. અને ભારતની સરકારે એને ઇનામ આપેલું અને પ્લસ ઈ સરકારે ઇનામ આપેલું. એટલે દરેક ખેલાડી ઓછામાં ઓછા 7-7 લાખ રૂપિયા એના ખાતામાં જમા કરેલા છે. તો એના સમાજમાં એનું સન્માન ખૂબ જ સરસ. અને આ તો પછાત એરિયાની દીકરીઓ, ગરીબ ઘરની દીકરીઓ છે જે આપણે સરકારી શાળામાં ભણતી હોય, તો એ દીકરીના જીવનમાં કેટલું એનું જીવન આગળ આવી ગયું અને કેટલું સન્માન પ્રાપ્ત કર્યું. થેન્ક યુ.